જોઈએ ને તો અમને આ હારા કામ પેલા કરે ત્યાર પછી અમે મત દેવું બરોબર અમારે કેટલા આ હિમખીમડીમાં વોર્ડ કેટલા નંબર સભ્ય 7 હિમખીમડી પરાના રહીશોની એવી પણ ફરિયાદ છે, એવી પણ માંગણી છે કે પેલા અમને કામ કરી ગયો ત્યાર પછી અમારી પાસે મત માંગવા આવી ગમે આઈશ અમને વિનોવા તો અત્યાર દિન ચાલુ થઈ ગયું છે કે અમે આ મત આમ કરશું તેમ કરશું અમને કાઈ કોઈ જાત કરે ધારી નગરપાલિકા વિસ્તાર વોર્ડ નંબર 7 અત્યારે આપણે 7 નંબરના વોર્ડમાં ઉભેલા છીએ અને આ 7 નંબરના વોર્ડની અંદર તમે જોઈ શકો છો કે કેવી સરસ મજાની સુવિધા અત્યારની ધારી નગરપાલિકાએ આપેલી છે। આમ જોઈએ ને તો 1.5 થી 1.5 વર્ષ થઈ ગયું ધારી નગરપાલિકા વિસ્તાર અને કાયમી ચીફ ઓફિસર આપણને છેલ્લા એકાદ મહિનાથી મળેલા છે, પરંતુ અત્યાર સુધી જે કોઈ પણ સત્તાધીશોએ સત્તા ભોગવી છે એને કેવી સરસ મજાનું ઇનામ આ વિસ્તારના લોકોને વોર્ડ નંબર 7 ને આપેલું છે। મચ્છરજન્ય રોગચાળો અને ખુલ્લી ગટરો અને જ્યાં ને ત્યાં તમે જોવો તો બાવળ ઉગી ગયેલા છે, જાણે કે આ જંગલ વિસ્તાર હોય, અહીં કોઈ રહેતું નથી એવો આ વિસ્તાર છે અને અહીંયા કોઈ નેતાઓ પણ નથી। હા, નેતાઓ છે જે ચૂંટણી સમયે ઉગી નીકળશે અને ચૂંટણી સમયે મતદારોને રીઝવવા માટે ભજીયા હોય, ગાંઠિયા હોય કે અન્ય લોભ અને લાલચ આપીને આ વિસ્તારના મત મેળવે છે, પરંતુ આ વિસ્તારની સુખાકારી માટે કોઈ ધ્યાન આપતું નથી। ત્યારે આપણે અહીંના લત્તાવાસીઓ પાસેથી પણ જાણીએ કે શું છે આ વિસ્તારની દુવિધા। બેન, શું છે તમારો પ્રશ્ન? અમારો પ્રશ્ન એવો છે કે મતદાણીએ મત દેવા બધા એમ કે અમે તમને બ્લોક નાખી દેવું, અમે તમને રસ્તા સારા કરી દેવું, અમે તમને આમ કરી દેવું। કોઈ તો મત દેવા જાય ત્યાર પછી કોઈ સામું જોતું નથી। કોઈ સરપંચ બની જાય, કોઈ ધારાસભ્ય બની જાય, કોઈ અમારા વિસ્તારમાં કોઈ સારા કામ કરતા નથી, ઈ રાજા બની જાય એટલે અમે તો પછી હાવ રાગ બની જાય, અમારે તો આવતું જ નથી। ખરેખર એવું છે, રસ્તા નો સાફ થાય। ખરેખર એવું છે કે આ ધારી નગરપાલિકા વિસ્તાર કહેવા માત્રનો ધારી નગરપાલિકા વિસ્તાર વિકાસશીલ ગુજરાતમાં આવેલું આ હિમખીમડી પરા અને આ હિમખીમડી પરાની આ છે વાસ્તવિકતા કે જ્યાં નથી રોડ, નથી રસ્તાઓ, નથી કોઈ ગટરની વ્યવસ્થા કે નથી કોઈ પાયાની સુવિધાઓ। આ લોકો જંગી રહેલા છે, આ લોકો જંગી રહેલા છે અને ખાસ કરીને આપણે ધારી નગરપાલિકા અત્યારે આમ જોઈએ ને તો ધારી નગરપાલિકાની ચૂંટણી આવે છે, તમે જોવો કે સ્ટ્રીટ લાઇટો પણ અહીં શરૂ છે ધોળા દિવસે। અત્યારે બપોરના 10 વાગ્યાના સુમારે સ્ટ્રીટ લાઇટો શરૂ છે। 5 વોલ્ટનો લેમ્પ અહીં મૂકવામાં આવેલો છે, જેનાથી ખૂબ ખૂબ અંજવાળું જાણે કે નેતાઓએ પાથરી દીધેલું છે। આ વિસ્તારની અંદર 5 વોલ્ટનો લેમ્પ બળે છે અને અહીંના લોકો માટે આ પાયાની સુવિધા ગણો કે દુવિધા ગણો કે આ 20મી સદી ગણો કે 8મી સદી ગણો, આ વિસ્તારના લોકોને આવી રીતના જીવન જીવી રહેલા છે। અને હા, આપણે એટલું પણ કહી શકીએ કે આ જે વિસ્તાર છે અહીં 7 નંબરના વોર્ડમાં અનેક નેતાઓએ, અનેક દિગ્ગજ આગેવાની લીધેલી છે અને આ વિસ્તારની અંદર પોતાના ઉમેદવારોને આપણે કોઈ પણ એક પક્ષ, કોઈ પણ એક પાર્ટીનું નામ લેતા નથી, દરેક રાજકીય આગેવાનોએ અહીં પોતપોતાના ઉમેદવારને મૂકેલા છે અને હા, રાત ને દિવસ કરશે આ લોકોને રીઝવવા માટે કે ભાઈ તમારી અનેક સપનાઓ, અનેક લોલીપોપ આપવામાં આવશે, અનેક વાયદા અને વચન આપવામાં આવશે કે તમારા વિસ્તાર માટે આ બીમાર વ્યક્તિ છે જો કેવી રીતના ચાલે છે અને આ ગટરો ઉપરથી ચાલીને આ બીમાર વ્યક્તિને જવું પડે છે, એવી સરસ મજાનું આપણે વખાણ કરીએ છીએ આ વિકાસશીલ ગુજરાતની ભારતીય જનતા પાર્ટીની જ્યાં સત્તા છે, ગ્રામ પંચાયત થી લઈને કેન્દ્ર સરકાર સુધી આ સત્તાના આપણે વખાણ કરીએ છીએ। સાથોસાથ આપણે કોઈ બીજા રાજકીય અન્ય પક્ષો હોય એના ઉમેદવાર, એના દાવેદારો, એના રાજકીય નેતાઓ, એના ટેકેદારોને પણ આ વિડીયો દ્વારા સવાલો કરીએ છીએ કે અત્યાર સુધી તમે હિમખીમડી પરાની અંદર કેમ કોઈ ધ્યાન આપેલું નથી, કેમ તમે કોઈ ઉચ્ચ રજૂઆત કરેલી નથી, માત્ર મત સમયે લોકોના મત લેવા માટે આવો છો। બેન, તમારી આ જે અસુવિધા છે આ અસુવિધાને લઈને કોઈ તમારા સ્થાનિક રાજકીય આગેવાન હોય, તમારા પરામાં કોઈક ને કોઈક તો આગેવાન હશે, આવે છે ચાલુ જ હોય, ધીમા 10 વખત આવે છે, પણ તમારો પ્રશ્ન ને લઈને ક્યાંય ગયા છે, ઉપર નોંધ લીધી છે? ક્યાંય નહીં। તમારા બસ અમને કહી જાય પછી કાઈ કોઈ કામ થતા નથી। અમને કેમ કે ભાઈ અમને લાલચ આપે, અમને તમને શેરીએ બ્લોક પાથરી દેવું, તમને આંજવાળા કરી દેવું, તમને આમ કરી દેવું,
ત્રણ થાંભલે એક બ્લોક હોય, 3 થાંભલે એક બ્લોક હોય. 3 વીજ પોલ હોય ને હા, તો ત્યારે ઈ- એક લેમ્પ અને લેમ્પ એ હવે 5 પછી વોલ્ટ નો બળે છે અમારા એટલે કે બાળીએ છીએ. પાયાની સુવિધા તો બેન હા, આ પરા વિસ્તારમાં પાણીની કેવી વ્યવસ્થા બેન? પાણીની વ્યવસ્થા છે એટલે તો ગટરો ઉભરાય છે. પાણીની વ્યવસ્થા છે પાણીની પણ ગટર આપણે વ્યવસ્થા નથી. કોઈ પાછવાળો નથી જોતો. ગટર ભારત તો નથી. દેશ છે જ, એમને પાણી વગરના નથી રાખતા. હા બેન તમારે અહીંયા અમારા ગટરોની તમારે problem અહીંયા છે. ભૂગર્ભ એટલે કે અંડરગ્રાઉન્ડ ગટર વ્યવસ્થા હતી ને? ના, ઈ આવી હતી, પણ એમાં કોઈ જોડા નથી. જોડાણ જ એમાં તમને જોડા. કર્યા નથી. હા, જોડાણ જ કર્યા નથી આ પરા ઉપર વિસ્તારને. ગટરું છે, ઉપર કાંઈ. ગટરુંમાં હાલવું કે હા. અટાણે છતાં ઉનાળો છે તોય અમારે તપી તપી નાનું બેન આ પડે. ચોમાસામાં તો અને કેવી હોય? ચોમાસામાં અમારી કઈ પ્રોબ્લેમ હશે એમ હા, તમને કહી છે. ચોમાસા અમારી કઈ હાલત અટાણે કાળો ઉનાળો છે તો આવી પ્રોબ્લેમ છે. ચોમાસા અમારી કઈ પછી પરિસ્થિતિ થાય. હા હા હા. એ જોયું છે. હા. ઈ પડે પાણીમાં પડે હા. એને આપણે નવરાવા ધોરાને બારા કાઢવા હમ, હમ. એવી હાલત છે. અને માવું હમું કીધી ગૌઢિયું, વેતું નાખ્યું. પગ વગરનું. ઈ એને હલવાનું દ હમ, હમ. અમારે ઠેઠ ઉમરા સુધી પાણી હોય. તમે રોડે થી પરબાર આવો એ પેલી શેરી કેવી છે અહીંયા હાલવા ગઈ ને, અને આ શેરીની દિશા જોવો. અહીંયા હાલવા ગઈ ને હમ. તો પાણા ઉપર પગ દેવાઈ ગયો આમ ને તો પડી હું સીધી પાટ પડી ગઈ તી જો અહીંયા. ગારો થઈ ગઈ. ઠીક છે મારી આ જે અસુવિધા છે કેટલા વર્ષોથી છે? વર્ષો છે દશકાઓ વીતી ગયા તમે સરપંચ થાવ હોય તો સરપંચ થઈ જાય, ધારાસભ્ય થાવ તો અત્યારે ધારાસભ્ય તમે ધારી નગરપાલિકાની ચૂંટણી અત્યારે આવે છે 15 દિવસના રાજા છો બેન માડી તમે 15 દિવસના રાજા છો રાજકીય તમે નેતાઓ આવીને તમારા દ્વાર કીધું સુધી છે કે જો આવશે મત જોઈએ ને હમ. તો અમને આ હારા કામ પેલા કરે ત્યાર પછી અમે મત દેવું. બરોબર છે. અમારે કેટલા આ આ હિમખીમડીમાં વોર્ડ કેટલા નંબર સભ્યો 7 હિમખીમડી પરાના રહીશોની એવી પણ ફરિયાદ છે છે. એવી પણ હા. માંગણી છે કે પહેલા અમને કામ કરી ગયો ત્યાર પછી મત- અમારી પાસે મત મત પછી. માંગવા ગમે આવી એ આવીશ અમને વિનવવા તો અત્યાર દીનું ચાલુ થઈ ગયું છે કે અમે આ મત આમ કરશું તેમ કરશું અમને કાંઈ કોઈ જાતની કરે. જનાવરની બીક છે. હા હા હવે પાણી પીવા આવે અમારા આંગણામાં મારા ભાઈની ગા મારા આંગણામાં મારી હા, હા. તો માણા નેજા નો કરે કરે હે? કરે. તો અમે ગરીબ માણા તો અમારે વંડિયું ને આમ બધું ક્યાંથી બોલ હમ, હમ. તો અમારી વાડ હતી એ કઢવી કે આગળ અહીંયા આમ કરવું છે બ્લોક તેમ આવે કરવું છે છે. ને ફલાણું આવે છે, કાંઈ આવ્યું નહીં. અને વાડી વાડે કઢવી કઢવી નાખી. નાખી. ખરેખર અમારે ખરેખર આપણા રાજકીય આગેવાનો પાસે જે હિમખીમડી પરા વોર્ડ નંબર 7 ના લોકો ન્યાય માંગી રહેલા છે કે અમને પાયાની સુવિધા પહેલા આપવામાં આવે ત્યાર પછી જ અમે મતદાન કરશું. મતદાનનો બહિષ્કાર લોકોએ કરેલો છે અને હા સાથોસાથ આપણે એટલું પણ કહી શકીએ કે ખરેખર આ વિસ્તારના લોકો 20મી સદીમાં જીવી રહેલા છે. સ્થાનિક રાજકીય આગેવાનો આપણી જ્યાં કેન્દ્ર સરકારથી લઈને ગ્રામ પંચાયતથી લઈને કેન્દ્ર સરકાર સુધીની સત્તા છે એ ભારતીય જનતા પાર્ટીના અનેક દાવેદારોમાંથી જે દાવેદારોને અહીંના ઉમેદવાર બનાવવામાં આવેલા છે આ ઉમેદવારો એકવાર આવે આ વિસ્તારની અંદર અને જે અસુવિધા ભોગવી રહેલા છે આ વિસ્તારના લોકો આ અસુવિધાનું નિરાકરણ કરે અન્યથા આ વિસ્તારના લોકો મતદાનનો બહિષ્કાર કરી રહેલા છે. હા આ લોકોને ભજીયા કે ગાંઠિયા કે કોઈ પણ અન્ય લોભ લાલચ જોતી નથી. નહીં. અમારે અહીંયા કામ કરી ગયો કામ અમારે કરો કોઈ વસ્તુ સત્તા જોતી ભોગવો નથી. કોઈ દી ખાતાય નથી, અને અમે ખાવાય ભજીયા નથી. ભાડાય નથી, કામ ભજીયા કરો ખાવાય નથી સત્તા અમારે. ભોગવો અને હા આ વિસ્તારનો વિકાસ કરો એવી લોકોની માંગણી છે. હા, બસ.